જૂનાગઢ શહેરમાં એક સપ્તાહ આગ ઓકાયા બાદ સૂર્યનારાયણ ભગવાન થોડા નરમ પડ્યા હોય તેમ ગઈકાલે રવિવારે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાતા લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઉટડી ગામે માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને રક્ત તુલાનો કાર્યક્રમ શનિવારે યોજ્યો હતો, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ ભવ્ય રક્તતુલા પ્રસંગે જે માનવ મેરામણ ઉમટી પડ્યો એ એક આ જવાહરભાઈની લોકચાહની બતાવે. એણે કરેલા આ વિસ્તારના જે ભાતીગળ કામો છે એ અહીંયા દીપી ઉઠ્યા. એક હૃદયની જે ઉર્મી હોય એને જે આ વધારવા માટે જે માનવ મેરામણ ઉમટી પડ્યો હોય ને એ એક ન કલ્પી શકેલો એક આ માનવ મેરામણ, એક આ માનવ મેરામણનો એક આ મેળો ઉમટી પડ્યો. જવાહરભાઈની રક્તતુલા એ એક આ વિસ્તારની ભવ્ય રક્તતુલા. જૂનાગઢમાં પ્રણવ પરિજાત ટ્રસ્ટ સંચાલિત મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિ દ્વારા તારીખ 15 અને 16 એપ્રિલના રોજ 2 દિવસીય નાદ વૈભવ સંગીત સમારોહનું નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજવાડી એસી હોલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની પ્રણવ પરિજાત ટ્રસ્ટ સંસ્થા મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિ દ્વારા આયોજિત થયેલો સંગીત સમારોહની અંદર સ્થાનિક કલાકારો તેમજ સુરતથી આવેલા કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન વાદનની પ્રસ્તુતિની અંદર બહોળી સંખ્યામાં જૂનાગઢના નગરજનો ગુણીજનો ઉપસ્થિત રહેલ. રાજકોટ અને જૂનાગઢ સ્થિત વેટ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રોયલ હાઇટ્સ, નિધિ ગોલ્ડ, ગાર્ડન સિટી અને પાર્થ બંગલોઝ નામની બિલ્ડિંગ પેઢી ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી ₹2 કરોડનો દંડ ભરવા આદેશ આપવામાં આવ્યો છે. જૂનાગઢના સૌથી લોકપ્રિય હરવા ફરવાના સ્થળ નરસિંહ મહેતા સરોવરમાં પોલિકીન પક્ષીને પાંખમાં ઇન્ફેક્શન થયું હોવાના જાણવા મળતા ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં પક્ષીને બચાવી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવેલ છે. ગઈકાલે કૃષિ અને ઉર્જા મંત્રી જિલ્લા પ્રભારી મંત્રી ચીમનભાઈ સાપરિયા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. મંત્રીશ્રીએ ગઈકાલે સવારે લોણ નદી ઉપર ₹1.64 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે જૂનાગઢ સંત નિવાસ ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો તેમજ ભાવાંજલિ મહોત્સવ અને શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન આગામી તારીખ 20 એપ્રિલથી 24 એપ્રિલ સુધી કરવામાં આવેલ છે. જૂનાગઢ રાયજીબાગ વિસ્તારમાં 5 માળનું કથિત ગેરકાનૂની કોમર્શિયલ બિલ્ડિંગ સામે મહિલાઓ રણચંડી બની. રાયજીનગર કોમર્શિયલ કોમ્પ્લેક્સ વિરોધી અભિયાન મહિલા શાખ દ્વારા જૂનાગઢના પ્રભારી મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાને એક આવેદન પત્ર પાઠવી કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગની મંજૂરી રદ કરવાની માંગણી કરી છે. શનિવારની મધ્યરાત્રિથી પેટ્રોલના ભાવમાં ₹1.82 અને ડીઝલના ભાવમાં 1.36 પૈસાનો વધારો કરવામાં આવતા જૂનાગઢીઓ ઉપર 2 લાખનો બોજ પડ્યો છે.